Hello guys, welcome to my YouTube channel Unique Maths as you suffer to all of you friend. टुडे हम डिस्कस करेंगे JSSB थ्रू जो स्टेटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट की एग्ज़ाम होने वाली है। इसका जो मैथमेटिक्स है उसमें एक टॉपिक है विकलन, सब टॉपिक है मैथ्स का सब टॉपिक विकलन है। उसके बारे में हम बात कर रहे हैं। NCERT 11-12ની જે બુક છે આંકડાશાસ્ત્ર એમનો જે ટોપિક લીધેલો છે, કારણ કે આપણી જે એક્ઝામ છે એ સ્ટેટિસ્ટિકલ ઉપર લેવાની છે માટે. તો વિકલનમાં આપણે બે ટોપિક વિશે આગળના બે એપિસોડની અંદર વાત કરેલ છે. વિકલનની વ્યાખ્યા શું છે, એના કાર્ય નિયમો શું છે, પ્રમાણિત વિકલનના સ્વરૂપો શું છે, એના વિશે આપણે એપિસોડ 1 અને એપિસોડ 2ની અંદર વાત કરેલ છે. તો આજે આપણે વાત કરીશું દ્વિતીય વિકલન અને વધતું અને ઘટતું વિધેય વિશે આજે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો फर्स्ट ऑफ ऑल वीडियो ने लाइक कर दो एंड अगर आप इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए. આપણે આજે વાત કરીશું દ્વિતીય વિકલન, બરાબર છે. વિકલિત અને વિકલન વિશેની વાત આપણે એપિસોડ નંબર 1ની અંદર કરેલ છે. વિકલન પછી એના ઉપર પાછી વિકલિતની પ્રક્રિયા કરવી હોય તો એને દ્વિતીય વિકલન કહેવાય. તો એ શું છે એના વિશે વાત કરીએ તો આપણે જે છે અગાઉના ઘણા ઉદાહરણમાં જોયું કે સામાન્ય રીતે એક્સનું વિધેયનું વિકલિત પણ એક્સનું વિધેય હોય છે. એક્સના વિધેયનું વિકલિત પણ એક્સનું જ વિધેય હોય છે. ધારો કે y બરાબર f(x) વિધેય છે, એના વિકલિતને dy/dx અથવા તો f' વડે દર્શાવવામાં આવે છે. આ વિકલિતને વિધેયનું પ્રથમ ક્રમનું વિકલિત કહેવાય છે. વિધેયના પ્રથમ ક્રમના વિકલિતના વિકલિતને બીજા ક્રમનું વિકલિત કહે છે અને આપણે આ જે પ્રક્રિયા કરીએ છીએ એને દ્વિતીય વિકલન કહેવાય છે. એમને d2y/dx² અથવા તો f"x વડે દર્શાવવામાં આવે છે. વિધેયને મહત્તમ કે ન્યૂનતમ બનાવવા માટે પ્રથમ ક્રમના વિકલિતની સાથે સાથે બીજા ક્રમનું વિકલિત પણ આટલું જ ઉપયોગી છે. તો તેનો ઉપયોગ ખર્ચના વિધેયને ન્યૂનતમ બનાવવા, આમદની વિધેયને મહત્તમ બનાવવા અથવા નફાના વિધેયને મહત્તમ બનાવવા માટે થાય છે. તો આપણે વિધેયને ન્યૂનતમ અથવા તો મહત્તમ બનાવવા માટે ફર્સ્ટ તો આપણી આગળ દ્વિતીય વિકલનની જે સમજ હોય એ જરૂરી છે, બરાબર. તો અહીંયા આપણે ફર્સ્ટ અને સેકન્ડ, પ્રથમ અને દ્વિતીય વિકલનની વાત કરી. હવે એમના એક્ઝામ્પલ જોઈએ પછી વાત કરીએ કે ક્યારે વિધેય છે ન્યૂનતમ બને છે, ક્યારે વિધેય છે એ મહત્તમ બને છે, બરાબર છે. તો એના પછીનો જે દ્વિતીય વિકલનનો એક્ઝામ્પલ છે કે y ફંક્શન છે, વિધેય છે y બરાબર 3x⁴ - 2x³ + x² - 8x + 7 આપણને વિધેય ફંક્શન આપેલું છે. એનું પહેલું ડેરિવેટિવ મેળવીએ તો બહુપદી જેવું ફંક્શન આપ્યું છે એટલે એનું ડાયરેક્ટ મેળવી શકશું. પ્રથમ વિકલન 3x⁴ એટલે કે 12x³ થશે, -2x³ નું થશે, -6x² +x² નું +2x, -8x છે તો -8 અને 7 નું 0. ધેન હવે આપણને આને ફંક્શન તરીકે લઈને અગેન ડેરિવેટિવ કરીએ તો સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ દ્વિતીય વિકલન મળશે. 12x³ - 6x² +2x - 8 નું અગેન ડેરિવેટિવ કરશું તો મળશે 3x² 36x² - 12x + 2. આપણે શું મેળવવાનું છે કે દ્વિતીય વિકલનનું x બરાબર 1 આગળની કિંમત મેળવવાની છે. આ તો આપણને શું મળ્યું? દ્વિતીય વિકલન. હવે જે દ્વિતીય વિકલન મળે છે એ વિકલનની અંદર એક્સની જગ્યાએ 1 પુટ કરતા જે જવાબ મળશે એ આપણું સેકન્ડ ડેરિવેટિવ દ્વિતીય વિકલનનું x બરાબર 1 આગળની કિંમત મળશે, બરાબર. તો 36x² - 12x + 2 ની અંદર x = 1 પુટ કરશું તો આપણને આન્સર મળશે 26. ઓકે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે એ સેમ આવો જ ક્વેશ્ચન છે. બહુપદી આપેલી છે વિધેય તરીકે f(x) = 4x³ + 2x² + 7x + 9 ની બહુપદી આપી છે. એક્સની કિંમત માટે
કોઈ એક્સની કિંમત માટે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ ઇટ મીન્સ એફ ડબલ ડેશ એક્સ ઇક્વલ ટુ 52 થાય. આવો એક્ઝામ્પલ આપણે એપિસોડ નંબર 2ની અંદર ફર્સ્ટ ડેરિવેટિવ માટે જોયું હતું કે ફર્સ્ટ ટાઈમ ઓફ ડેરિવેટિવ મેળવીએ એની કઈ કિંમત માટે એક્સની કઈ કિંમત માટે એ 0 થાય છે, આવું જોયું. બરાબર. અહીંયા જે છે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ 52 એક્સની કઈ કિંમત માટે થાય એ જોવાનું. તો એના બે ડેરિવેટિવ ફાઇન્ડ કરવાના, દ્વિતીય વિકલન સુધી ફાઇન્ડ કરવાનું. એ મળશે આપણને 24x + 4. એની કિંમત આપણને 52 આપી છે, તો એક્સની કિંમત આપણને 2 મળી જાય સમીકરણને ઉકેલીએ તો. બરાબર છે. તો ઇઝી હતો એક્ઝામ્પલ. MCQ બેઝ ક્વેશ્ચન પૂછવાના છે આપણી એક્ઝામની અંદર, એટલે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે. એના પછીનો ટોપિક છે વધતું વિધેય અને ઘટતું વિધેય. તો વિધેય છે ક્યારે વધે છે ક્યારે ઘટે છે. બરાબર છે. તો એમની સમજણ માટે આપણે પ્રથમ અને દ્વિતીય વિકલનની સમજણ જરૂરી છે, જે આપણે મેળવી લીધી છે. તો આપણે એની વ્યાખ્યા જોઈ વધતા વિધેયની. તો આકૃતિ પ્રમાણે આપણી આગળ ફંક્શન છે y = f(x) વિધેય છે, એનો વક્ર દોરવામાં આવે છે અને x બરાબર a, એક્સ એક્સિસ ઉપર a જ્યાં હશે એની આગળ વિધેયની કિંમત y = f(a) થશે. બરાબર. આ એની y = f(a) થશે. એ આગળની કિંમત y = f(a) થાય છે. જો h ને અલ્પ ધન સંખ્યા હોય અને જો f(a + h) ગ્રેટર ધેન f(a) હોય તેમજ f(a) > f(a - h) હોય તો x = a આગળ f(x) એ વધતું વિધેય છે એમ કહેવાય છે. જો આપણે એ કોઈ અચળ છે એની અંદર h જેટલો વધારો કરીએ અને ફંક્શનમાં પણ જો ફંક્શન જે મળે છે વિધેયની કિંમત એપ્લાય કરતાં જે જવાબ મળે છે એની અંદર પણ એટલો વધારો થતો હોય તો એ વિધેય જે છે એ વધતું વિધેય કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો જો x આગળ વિધેય વધતું હોય તો f(x) એટલે કે ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ ઓલવેઝ ગ્રેટર ધેન 0 ધન જ મળશે. બરાબર છે. ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ જો ગ્રેટર ધેન 0 હશે તો આપણું ફંક્શન છે એ વધતું વિધેય હશે. અથવા ગ્રાફ ઉપરથી કહી શકો કે એક્સ એક્સિસને ડાબેથી જમણે જાઓ છો એમ જો વિધેય છે એ નીચેથી ઉપરની તરફ જતું હોય તો વિધેય વધતું વિધેય છે. ગ્રાફ ઉપરથી કહી શકીએ, પણ આપણે ડેફિનેશન પરથી કહેવું હોય તો એનું ફર્સ્ટ ડેરિવેટિવ ઓલવેઝ ગ્રેટર ધેન 0 થવું જોઈએ. હવે વાત કરીએ ઘટતા વિધેયની. ઘટતું વિધેય જે છે એ વધતા વિધેયની વિરુદ્ધમાં હશે, કે જે આપણને આકૃતિની અંદર વિધેય આપ્યું છે y = f(x) નો વક્ર દોરવામાં આવે અને એની જો x = 1 આગળની વિધેયની કિંમત y = f(a) થાય. જો h ને અલ્પ ધન સંખ્યા હોય અને જો f(a + h) < f(a) હોય તેમજ f(a < f(a - h) હોય તો x = a આગળ f(x) એ ઘટતું વિધેય છે. એની અંદર થોડો વધારો કરવામાં આવે અથવા તો થોડો ઘટાડો કરવામાં આવે. જો ઘટાડો કરવામાં આવે તો એ f(a - h) મોટું હોય f(a) કરતાં, તેમજ f(a + h) છે એ નાનું હોય f(a) કરતાં. તો આ કિસ્સાની અંદર ઉલટી પ્રક્રિયા થાય તો વિધેય જે છે એ ઘટતું વિધેય છે એવું કહી શકાય. અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો જો x = a આગળ વિધેય ઘટતું હોય તો જે f(a) છે ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ એ પોઈન્ટ આગળ એ <0 મળશે, એટલે કે ઋણ સંખ્યા મળશે. હવે આપણે એને એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ ઉપરથી આપણને આઈડિયા આવી શકે. એનો એક્ઝામ્પલ નંબર છે 23 કે જો ફંક્શન વિધેય f(x) = x² - 4x હોય અને x = -1, x = 0 અને x = 3 આગળ વિધેય વધતું છે કે ઘટતું તે નક્કી કર. 3 પોઈન્ટ આપ્યા છે. તો ફર્સ્ટ તો એનું જે છે એ ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ તો શું મળશે f(x) 2x - 4. -1 આગળ એમની કિંમત મળે છે -6 <0 છે, એટલે કે ફંક્શન -1 આગળ ઘટતું વિધેય છે. x = 0 f(x) ની અંદર પુટ કરીશું તો -4 મળશે આપણને. અગેન <0 ઋણ સંખ્યા મળે છે f(0), એટલે કે વિધેય જે છે ઘટતું વિધેય છે. x = 3 આગળ મેળવીએ તો જે જવાબ મળે <0 મળે છે. તો x = 3 આગળ વિધેય છે વધતું વિધેય છે. બસ આટલું જ ચેક કરવાનું છે. MCQ ની અંદર આ ટાઈપના ક્વેશ્ચન પૂછવાની શક્યતા મોસ્ટ પ્રોબેબલી છે. હવે એના પછીનું ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ નંબર 24ની અંદર ફંક્શન આપ્યું છે y = x³ -
3x² + 7 એમાં પણ એવું જ છે x = 1 અને x = 3 આગળ વિધેય વધતું છે કે ઘટતું તે નક્કી કરો 2 પોઈન્ટ આગળ ચેક કરવાનું છે અગેન ડેરિવેટિવ ફાઇન્ડ કરશું તો ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ 3x² - 6x મળશે એની અંદર 1 x = 1 પુટ કરશું તો -3 જે લેસ ધેન 0 થાય છે ઇટ મીન્સ x = 1 આગળ ફંક્શન વિધેય જે ઘટતું વિધેય છે નેક્સ્ટ x = 3 આગળ ચેક કરીએ તો f' x વન ટાઈમ ડેરિવેટિવની અંદર x = 3 પુટ કરીએ તો આપણને આન્સર મળે છે 9 જે ગ્રેટર ધેન 0 યાની કે ધન વાસ્તવિક સંખ્યા છે તો ફંક્શન x = 3 આગળ વિધેય વધતું વિધેય થશે તો વધતું છે કે ઘટતું ઇઝીલી ચેક કરીએ કે ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ ફાઇન્ડ કરી કયા પોઈન્ટ આગળ મેળવવાનું છે પોઈન્ટ ડેરિવેટિવની અંદર પુટ કરો અને જે જવાબ મળે જો ગ્રેટર ધેન 0 હોય તો વધતું લેસ ધેન 0 હોય તો ઘટતું આ જેમની જે છે એ શોર્ટ એન્ડ સ્વીટ ટ્રીક છે ઓકે તો વધતું ઘટતું વિધેય પૂછે અને કંઈ કન્ફ્યુઝન થાય આ વિડીયો જોયા પછી કન્ફ્યુઝન ના થાય તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો ફર્સ્ટ ઓફ ઓલ વિડીયોને લાઇક કરી દો અને અગર આ ચેનલ પર ન જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ ફ્રેન્ડ